હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સાંજના 7:30 જેવું થઈ ગયું છે ને આપણે જમવાનું બધું કમ્પ્લીટ બનાવી દીધું છે ને હવે રસોડું સાફ કરવાનું વારું છે તો કરી દઈએ ફટાફટ. અને આજે પહેલી વાર વિડીયો શૂટ કરું છું યુટ્યુબ માટે. તો બધા યુટ્યુબમાં જે લોકો જોતા હોય એ લોકો સબસ્ક્રાઇબ કરી દેજો. નવું ચાલુ કર્યું છે, એમ તો ચાલુ જ છે યુટ્યુબ, પણ વિડીયો નહીં નાખતી હું, એટલું બધું નહીં ફાવતું એટલા માટે. તો ચાલુ કર્યું છે તો સપોર્ટ કરજો બધા. કેવું રે છે અનુભવ શું છે. ગવારનું શાક ને રોટલી બનાવી દીધું છે. રિશી ને પપ્પા નીકળી ગયા છે ટિફિન લઈને અને અમારે બાકી છે, પણ અમે શાંતિથી જમીશું. કામ એકવાર પરવારી જઈએ પછી ખાઈશું. અને યુટ્યુબમાં વિડીયો બનાવવા જોઈએ કે નહીં બનાવવા જોઈએ એ બી કોમેન્ટ કરજો મને. કેમ કે આપણને તો કશું અનુભવ છે નહીં. ફેસબુક નો તો છે અનુભવ, પણ યુટ્યુબ નો નથી. તો કરજો, જોઈએ પછી કેવું થાય છે. થોડા ટાઈમ બધા બનાવે છે વિડીયો, તો આપણે બી બનાવી લઈએ. બધા યુટ્યુબ કઈક બહુ વિડીયો બનાવે છે, તો મેં કીધું ચાલો આપણે બી ચાલુ કરી લઈએ, આપણે બી અનુભવ કરી લઈએ યુટ્યુબ નો. નહીં અનુ, બનાવે છે ને યુટ્યુબમાં વિડીયો આપણે? હે હા, તું મને બોલવા લાગીશ ને તું. હે તો અમે આરના ને બંને બનાવવાની છીએ વિડીયો, નહીં અનુ? સવારે 4 વાગ્યાનું જાગીને નોકરી જવાનું, પછી ઘરનું કામ કરવાનું અને જમવાનું બનાવવાનું ને કપડાં વાસણ આપણે એમ જ થઈ રહ્યો આખો દિવસ. બધા એવું વિચારે નોકરી જઈને આવીને આરામ ના હોય. કોણ કરવા દે આરામ. બહાર રહેતા હોય કે ગામડે રહેતા હોય કે ગમે ત્યાં, કામ કોઈ કરવા ના લાગે. રેવા દે, વાંધો નહીં. પવન આવે છે. વરસાદ બી થોડો થોડો ચાલુ છે. તમારે બધા ત્યાં વરસાદ છે કે નહીં બધા કોમેન્ટ કરજો. અહિયાં તો થોડો બરોડામાં તો ચાલુ જ રહે છે. અને અમે રહીએ છીએ બરોડા સિટીમાં. તમે લોકો ક્યાંથી જોવો છો મારા વિડીયો એ પણ કોમેન્ટ કરી દેજો બધા. અને સપોર્ટ કરતા રેજો. બીજું બસ કઈ નહી, તમારા સપોર્ટથી જ તો છે. ફેસબુકમાં તો મસ્ત એવું થઈ ગયું છે, પણ યુટ્યુબમાં બી થોડી મસ્ત એવી કરજો તમે લોકો સબસ્ક્રાઈબ, તો આગળ વધાય. બીજું શું, બાકી તો તમારી ઈચ્છા બધાની. સબસ્ક્રાઈબ કરવું ના કરવું, પણ વિડીયોમાં આવો આટો મારો તો સબસ્ક્રાઈબ કરીને જજો. ખાલી હાથે ના જતા. એમ તો ટાઈમ નહીં મળતો વિડીયો બનાવવાનો એવો બી, કેમ કે નોકરી, ઘરનું કામ બધું નહીં સેટ થઈ રહેતું. નહીં અડબિતા, પણ કોશિશ કરીએ છીએ. કેમ કે કોઈ બી કામમાં આપણને ઇન્ટરેસ્ટ હોય ને તો એ કામ છે ને ગમે તેવું હોય, પછી ટાઈમ હોય કે ના હોય આપણે કરી શકીએ છીએ. કેમ કે આપણી ઈચ્છાની વાત છે. કોઈ બી કામ તમે કરો લાઈફમાં, જો સક્સેસફુલ થવું જ હોય તો સંઘર્ષ તો કરવું જ પડે. સંઘર્ષ કર્યા વગર કઈ છે જ નહીં. એમ ઈઝી તો આપણને કઈ કામયાબી, સફળ, સક્સેસ જવાતું નથી. થોડું ઘણું લાઈફમાં સંઘર્ષ કર્યા વગર કશું જ નથી. એ તો જોઈ લીધું. કેમ કે છે ને મેં તો બહુ સ્ટ્રગલ કર્યું છે મારી લાઈફમાં. નોકરી માટે, લાઈફ માટે ને બહુ બધું. બધી બાબતે ભગવાને હંમેશા મને સંઘર્ષ અને પરિસ્થિતિ, કઠિન પરિસ્થિતિ માંથી જ પસાર થઈશું એમ કહો તો બી ચાલે. પણ આપણે ક્યારે હાર નહીં માની હો. ક્યારે હાર નથી માની આપણે. બધી પરિસ્થિતિ સામે લડતા આજે આપણે પહોંચ્યા છીએ. તો હવે જોકે શાંતિ છે. બિંદાસ છે જિંદગી. કોઈ છે નહીં ખાસ એવું બધું લાઈફમાં ટેન્શન જેવું. બેટા પ્લાસ્ટિકની થેલી છે? પ્લાસ્ટિકની થેલી કચરો ભરવાનો છે. આ છે ચાનું છે ને તો અંદર ના જાય એટલે અહીંયા મૂકી દઈએ, પછી ફેંકી આવીશું. મારી જેમ યુટ્યુબમાં વિડીયો બનાવવાનો કોને કોને શોખ છે કેજો. મને તો અત્યારે પહેલેથી એવું ઓનલાઈન સોશિયલ મીડિયા પર કામ કરવાનો બહુ જ શોખ હતો. પહેલેથી બેટા પેલું લાવજે કપડા. પહેલેથી બહુ શોખ હતો. પણ આ તો શું, ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હતા ને એટલે કશું થઈ શકતું ન હતું. કશું જ નતું થતું. કેમ કે વાંચવામાં બધું નહીં. તમે
આપણાથી એક જ થઈ શકે, બીજું ના થઈ શકે. ગવર્મેન્ટ નોકરી જો જોઈતી હોય તો પછી બીજું બધું સાઈડમાં મૂકવું પડે. તો મેં છે ને સાઈડમાં મૂકી દીધું હતું બધું. બધી બાજુના લાડવા નાખવા, એકવાર નોકરી મળી જાય પછી જોઈ લઈશું. તો નોકરી તો મળી ગઈ અને હવે છે યુટ્યુબમાં આવે. આપું બેટા એક જ મિનિટ, 2 મિનિટ શાંતિ રાખ. વાસણ ધોઈ રહ્યું, આપી દઉં છું. આપું છું, એક જ મિનિટ શાંતિ રાખ. હા, ચલો વાસણ બી સાફ થઈ ગયા વાતોમાં. અને હવે છે હજી તો કપડાં બાકી છે. જો નોકરી કરતા હોય તો આવું થાય. બધું કામ ને બધું કરતા બહુ એ થઈ જાય છે ભાઈ. ચલો વાસણ બી સાફ થઈ ગયા, મારી વાતો બી પતી ગઈ. તો ચલો બાય. અને જે લોકો મારો વિડીયો જોવે છે એ લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. નવું ચાલુ કર્યું છે, થોડી ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરવાનું તો નહીં જ ભૂલતા. જોકે વારંવાર કેવું સારું નહીં. પણ છે ને ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ કોઈ નહીં કરતું. અરે ભાઈ કરી દો, એક સબસ્ક્રાઇબ કરી દો, વધારે નહીં. ચલો બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વેટ કરજો મારા બીજા વિડીયો. ઓકે બાય, ગુડ નાઇટ.